ગાઈસ કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈસ ફાઇનલી મને સરપ્રાઈઝમાં લઈને આવ્યા છે મોલ. કેવું લાગ્યું સરપ્રાઈઝ? એકદમ જોરદાર. સાચેમાં હજુ તો બાકી છે. ગાઈસ તુલસીને મોલમાં ફરવાનું બહુ ગમે છે એટલે હું એને લઈ આવ્યો છું. કયો મોલ છે? ઇનોર્બિટ મોલમાં. ચાલો. મને બીક લાગે છે. અરે કશું ના થાય, ચાલ ચાલો તમે. ચાલો 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 ચાલો. તને બીક લાગે છે? હા તો બીવાનું હું હવે? હાથ પકડો ને યાર. અરે ચડી જઈશ ડાયરેક્ટ, બીયા વગર ચડ. જો તો જો તો બીક તો લાગે ને. કશું બીક નહીં, એમાં શું પીવાનું કે? જો ગાઈસ, તો ગાઈસ હમણાં થશે ફોટો ફંક્શન. મસ્ત. બહુ બધા ફોટા પાડ્યા છે હા ગાઈસ. કેટલા પાડ્યા? તો પછી કેટલા બધા ફોટા પાડ્યા છે. જો ગાઈસ, હવે આવી ગયા છે અમે ઉપર ફૂડ કોર્ટમાં. જો ગાઈસ કેવી ધીરે ધીરે ચાલે છે, કેમ કે એના પગ છે ને સ્લીપ થાય છે, ચપ્પલ એવા પહેરે છે ને તો. હે ને કેમ ધીરે ધીરે ચાલે છે? નહીં ફાસ્ટ ચલાતું સ્લીપ થઈ ગઈ તો. જો ને ધીરે ધીરે ચાલશે. ચાલીને થાકી તો બી ગઈ. તો ગાઈસ કેટલા ટાઈમ પછી બહાર આવી. રોજ લઈ જવાનું તો ના થતા. સાચી વાત ને ગાઈસ. ખાવાની કેટલી બધી આઈટમો છે પણ એને એકથી ગમતી નહીં. અમુક નોનવેજમાં છે. તો કંઈ ગમવું બી તો જોઈએ ને. એટલે જ તો હું કહે છે અલગ. હું કહે છે કંઈ ખાવું નહીં તારે? સાંભળતા તો છે નહીં. સાંભળ્યું કંઈ ખાવું નહીં તારે? ના મને આમ તો કંઈ ભાવ્યું નહીં. મતલબ નહીં ગમ્યું ભાઈ. KFCમાં કોણ જાય નોનવેજ? હે ને? કોણ જાય? હસે છે કમ? હસવાનું નહીં. ગાઈસ એટલું મસ્ત લાગી રહ્યું છે ને અહીંયા કે અહીંયાથી ઉઠવું પણ નહીં. મસ્ત આમ ઠંડી બી લાગે છે અને મજા આવે છે. ગાઈસ ખાવાની કંઈ ઈચ્છા થઈ છે પણ મારા લાયક તો કંઈ છે જ નહીં અહીંયા અને મને કંઈ ભાવતું બી નહીં. તો હવે બીજે જોઈએ ચાલ. ગાઈસ સ્મેલ એટલી મસ્ત આવે છે અને મને ભૂખ લાગી. ગાઈસ અહીંયા મોંઘું બી બહુ હોય છે. મોંઘું ભલે હોય પણ એનો ટેસ્ટ બી તો હોવો જોઈએ. ના તો ટેસ્ટ હોય, ના તો ક્વોન્ટિટી હોય, ના ક્વોલિટી હોય તો પછી જોઈએ છે ગાઈસ કેવું થાય છે ખાવાનું. ચાલો હવે જઈએ. ઉઠવાની ઈચ્છા છે કે નહીં તારી હવે? આમ તો નહીં પણ ઉઠવું તો પડશે ને ગાઈસ. ઘરે બી તો જવાનું. મજા આવી? મારે કંઈ જોવું છે. હા એ હા ટીમ લાવો મને ને. ચાલો એ જોવા જઈએ. ચાલો ભાઈ. તુલસી કેવી ઊભી છે જો બતાવો. પગ ઉપર ને હાથ નીચે કરીને ઊભી છે. શું જોવે છે? જે બધું દેખાય છે એ જોઉં. જોવે છે. તમને ખબર છે ગાઈસ આજે છે શું? 6 તારીખ. 6 જુલાઈ અને આવતી 6 ઓગસ્ટે છે શું? સરપ્રાઈઝ.
મારી બર્થડે છે ગાઈસ આવતા મહિને કમ્પ્લીટ મહિનો બાકી છે 6 થી 6 જોયા છે મને શું ગિફ્ટ આપી છે જોઈશું પાકું સરપ્રાઈઝ. મારી તુલસેલી દહીં છે ને એને કશું ના તો ખાધું ના તો કપડાં લીધા કે કશું શોપિંગ કરી મેં એને કીધું ચાલ જે ખાવું હોય તે એમાં તુલસી બહુ દહીં છે જો બોલો તો એવી રીતે છે બહુ વધારે દહીં છે એવું કહેવાય કે ના દહીં છે દહીં છે ના તુલસી દહીં છે સાચેમાં તો દહીં છે બધું કેટલું મોંઘું હોય લે આપણા લોકો ના લે આપણે તો બાજુ બરાબર છે તો ના તો ખવાય આપણે મંગલ બજારવાળા સસ્તું શોધીએ પણ એ સારું આવે છે મને તો પછી આ ગાઈસ મોંઘું બી કેટલું આવે કેલી દહીં કહેવાય જોઈ હા મેં બહુ ડાઈ છે થઈ ગયો બહુ જબરજસ્ત ફાસ્ટ વરસાદ કમ થઈ ગયો છે તુલસીની ઊંટીની બહાર છે ને તુલસીથી બધા એવું છે બહારથી પીનું નહીં જવાય ગાઈસ મેં પલટીને છે પણ એટલો ફાસ્ટ વરસાદ પડે છે કે અંદર અવાજ આવે છે એટલો ફાસ્ટ વરસાદ આવે છે જો તમને જઈશું કેવી રીતે આપણે ઘરે બહાર તમને બતાવીએ ગાઈસ જુઓ ગાઈસ વરસાદ તો જુઓ વરસાદ તો બહુ જ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે ગાઈસ તો ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છે તો ગાઈસ આજે તો ફરવા જવાની તો મજા આવી ગઈ પણ આવતા ટાઈમે વરસાદ ફૂલ ગાઈસ આટલો ખરાબ ને આવો ગંદો સીન કોઈનો ના થાય ગાઈસ એકદમ મતલબ સરપ્રાઈઝમાં મને મોલમાં ફરવા લઈ ગયા મજા આવી તો પછી હું મજા આવી ભાઈ મજા આવડી કઈ વરસાદ તો અચાનક જ એટલો બધો વરસાદ કે બંધ જ નહીં થતો અમે માંડ આવ્યા છે ઘરે કેવું હતું જો પછી વીજળી એટલી ખતરનાક થાય ને ગાઈસ મને બહુ બીક લાગે ગાઈસ હું તો બહાર બી ના નીકળવાનું પાછું આવી રીતે ઘરે આવવાનું હતું ને એવી વીજળી થાય ને એટલો વરસાદ બી એટલો ફાસ્ટ બધે તો પાણી ભરાવા આવી ગયા હતા ને અમુક જગ્યાએ તો પાણી ભરાઈ ગયા ભરાઈ ગયેલા ગાઈસ તો સારું તમને જલ્દી જેમ તેમ કરીને ટ્રાફિક બી કેટલો થયો પાછો ટ્રાફિક બી બહુ હતો અને મારો બી જઈ જાય કોઈ છોકરીનો સીન ના થાય અને આવા ટાઈમે ના થવો જોઈએ સારું એ તો નહીં કંઈ ખરું સચાઈ ગયું એટલે સારું છે મને ખબર હતી કે આવું કંઈ થવાનું તો આપણે નીકળતા જ નહીં યાર પણ આપણે થોડી ખબર હતી અને અમે જ્યારે નીકળ્યા ત્યારે કંઈ જ નહોતું ગાઈસ તાપ કેટલો જોરદાર તાપ હતો. હતો કંઈ જ એટલે થોડું બી એવું નહોતું લાગતું કે વરસાદ આવશે તો શું અને બી નહોતો આવતો ને કાલે બી નહીં આવ્યો તો અમને તો 2 નહીં દિવસથી આવે પડતો નતો વરસાદ તો જલ્દી ઘરે આવી જઈશું અમને ખબર કે આવું થવાનું ગાઈસ બહુ જ આમ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો હવે ચોમાસામાં ઊંધી વિચારીને નીકળીશ મેં તો શું ગાઈસ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી